મિત્રો, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ચેરમેન, સેક્રેટરી અને કમિટી મેમ્બરોની નિમણૂક કેવી રીતે કરવી એ માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો લાગતા વળગતાને શેર કરજો અને તમને ગમે તો મને ફોલો કરજો અને લાઇક કરજો. તો મિત્રો, આ આખી વાત કેવી છે કે ઘણા બધા સોસાયટી છે એમાં મુદ્દા ઊભા થાય છે કે ભાઈ જૂના ચેરમેન સેક્રેટરીને હટાવી અને નવા ચેરમેન સેક્રેટરી બનાવવા હોય. તો પહેલી વસ્તુ એ છે કે તમે નવા ચેરમેન સેક્રેટરીની નિમણૂક ક્યારે થાય. તો સૌથી પહેલી વાત એ છે કે તમારા સોસાયટીના પેટા નિયમ હોય એ મુજબ જ બધી કાર્યવાહી થઈ શકે. પેટા નિયમોમાં જે લખેલું એ મુજબ જ તમારે કાર્યવાહી કરવાની હોય છે. એનાથી તમારે ડેવિએટ થઈને એટલે કે એનાથી આગળ પાછળ થઈને તમારે કાર્યવાહી કરવાની નથી. ધારો કે સોસાયટીના નિયમમાં લખ્યું છે કે ભાઈ ધારો કે 3 વર્ષ અથવા તો 5 વર્ષ, તો 3 કે 5 વર્ષ પૂરા થાય પછી સોસાયટીની આખી જે પ્રક્રિયા છે ઇલેક્શનની એ તમારે હાથ ધરવી પડે અને એમાં તમારે ચેરમેન, સેક્રેટરી અને જે કમિટી મેમ્બરો હોય એ લોકોના ઇલેક્શનનું જાહેરનામું બહાર પાડવું પડે, વોટર લિસ્ટ બનાવવી પડે. અને ધારો કે કોઈ એક પોસ્ટ ઉપર એકથી વધારે લોકો દાવો કરે, એના ઉપર ઇલેક્શન લડવા માંગતા હોય, ફોર્મ ભર્યું હોય, તો એના ઇલેક્શન થાય છે. અથવા તો પછી ધારો કે કોઈએ ફોર્મ ભર્યું જ ના હોય, એક જ જણે ફોર્મ ભરેલું હોય, તો જે તે વ્યક્તિ અનકોન્ટેસ્ટેડ વિનર ગણાય છે, એટલે એ ચેરમેન અને સેક્રેટરી બને છે. હવે ધારો કે તમારી મિડ ટર્મ એટલે કે તમારે એની મુદત પત્યા પહેલાં જ તમારે એને હટાવી દેવા છે. તો એના માટેના તમારી જોડે ઠોસ કારણો જોઈએ, પુરાવા સાથેના કારણો જોઈએ. જો સોસાયટીના કમિટી દ્વારા અથવા ચેરમેન, સેક્રેટરી દ્વારા કોઈ ગેરરીતિ કરેલી હોય, કોઈ ક્રિમિનલ એક્ટ કરેલું હોય, અથવા તો બહુમતી સભ્યો એવું માનતા હોય કે આ ચેરમેન, સેક્રેટરી અમારા ત્યાં શાસન કરે એવું અમે ઈચ્છતા નથી, તો શું કરવું જોઈએ. તો એમાં પણ સોસાયટીના પેટા નિયમો મુજબ ઘણી બધી સોસાયટીઓમાં એવું લખ્યું હોય છે કે 2/3 અથવા તો 50%થી વધુ અથવા તો અમુક ટકાવારીથી વધારે સભ્યો હોય એ લોકો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે. અને અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે એક સામાન્ય સભા બોલાવવાની હોય. અને સામાન્ય સભામાં 50%થી વધુ અથવા તો 75%થી વધુ લોકો જો વોટ કરે અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં, તો ચેરમેન અને સેક્રેટરી રાજીનામું આપી દેવું પડે છે અને એમની જગ્યાએ નવા ચેરમેન, સેક્રેટરી એપોઇન્ટ થાય છે. આ ઉપરાંત પણ જો કોઈ સોસાયટીનો વહીવટ કરનારું ના હોય, કોઈ જવાબદારી લેવા જ તૈયાર ના હોય, તો તમારે જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરવાની હોય. જિલ્લા રજિસ્ટ્રાર કસ્ટોડિયન એપોઇન્ટ કરે અને કસ્ટોડિયનના મારફતે ઇલેક્શન થાય છે અને એમાં પણ નવા ચેરમેન, સેક્રેટરીની નિમણૂક થાય છે. તો આ મુખ્ય રસ્તાઓ છે. આશા રાખું છું તમને મારો વિડીયો ગમ્યો હશે તો મને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો.